નવલા નોરતાના પ્રથમ દિવસે જ વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે। સાથોસાથ મેઘરાજાએ વરસી હવામાન વિભાગના દાવાઓને પણ પોકળ સાબિત કર્યા છે, કારણ કે હવામાન વિભાગે 5 દિવસ પૂર્વે જ રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી હોવાનું જાહેર કર્યું હતું। હવામાન વિભાગે તો ચોમાસાને બાય બાય કરી દીધું હતું। રાજ્યમાં અનેક સ્થળોએ ગરબા શરૂ થતાની સાથે જ મેઘરાજાનું પણ આગમન થયું હતું। રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી ભાદરવાના આકરા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। શનિવારે એકાએક ગરમીમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો અમદાવાદ, વડોદરા, ભાવનગર, ખેડા, આણંદ વગેરે શહેરોમાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગની વાત કરીએ તો આગામી 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે। તો આ તરફ નવરાત્રીના પાવન પર્વમાં ગાંધીનગર આવેલા અનુરાધા પાંડવાલે કહ્યું, પાકિસ્તાન પર આકરો મત આપ્યો। ગાયિકા अनुराधाए कहूं, पहला देश आवे पछी बधु। मुझे ऐसे लगता है कि अगर दोनों तरफ से अगर रिस्पेक्ट की बात रहती है तो उसको अलग से सोचना चाहिए, लेकिन अगर हम ही सोचते रहे, है ना, अगर वन वे ट्रैफिक ही अगर है तो फिर मतलब दोबारा सोचना चाहिए। ऐसे विश्व हिंदू परिषदना नेता प्रवीण तोगड़िया शनिवारे गुजरातनी मुलाकाते આવ્યા હતા। સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં તોગડિયા હાજર રહ્યા હતા। સુરત જતા પૂર્વે વડોદરા એરપોર્ટ પર પત્રકારોની સાથે વાતચીતમાં તોગડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન ક્યારેય સુધરવાનું નથી। પાક જે ભાષા સમજે છે તે ભાષામાં જવાબ આપવો જોઈએ। એની ભાષામાં જ જવાબ આપવો જોઈએ। આજે જવાબ આપ્યો છે એ આનંદની વાત છે। હવે આપણે આગળ વધીને દાઉદ ઇબ્રાહિમ, અજર મસૂદ અને હાફિઝ સૈયદ અને મુંબઈ પર હુમલા કરનારા લખવી એના એ હાલ કરવા જોઈએ જે અમેરિકાએ પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના કર્યા। ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા। ત્યારબાદ પાકિસ્તાનની સરહદ નજીક આવેલા તમામ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે। પાકિસ્તાનની સીમાને અડીને આવેલા ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરાઈ છે। સીમા વિસ્તારના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ, જેલોયા વાવ અને સુઈ ગામમાં બીએસએફની સાથે સ્થાનિક પોલીસ પણ સુરક્ષાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના પગલે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના પાકિસ્તાની સરહદના વિસ્તારોમાં બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આગામી તારીખ 4 પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના ડાંગરવા અને આંબલિયાસણ રેલવે સ્ટેશન વચ્ચે અંડરબ્રિજ બનાવવાનો હોવાથી રેલવે બ્લોક રાખવામાં આવ્યો છે। રેલવેના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આ બ્લોક કરવામાં આવશે। સતત 36 કલાક સુધી આ રેલવે બ્લોક રહેશે, જેના કારણે આ દિવસે 5 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો 4 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે। ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા। ત્યારબાદ સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે। દરિયાકાંઠાની સુરક્ષા પણ વધારવામાં આવી છે। ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી હતી। ભારત પાકિસ્તાનની દરિયાઈ સરહદ પર માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે। દરિયામાં પશ્ચિમ ભાગમાં જે બોટો હોય એને ત્યાંથી બોલાવી દેવી અને જે બોટો ફિશિંગમાં જવાની છે એ લોકો એ બાજુ ના જાય એવી સૂચનાઓ આપવા માટે અમને કીધેલું। અને બોટો જે ફિશિંગમાં જવાની છે એ બોટો ગ્રુપમાં ફિશિંગ। ગાંધી જયંતિના દિવસે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા વુમન એડવોકેટ ફેડરેશનના સહયોગથી અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રવિવારે સવારે 6 કલાકે ગાંધી આશ્રમની હાઈકોર્ટના વકીલો દ્વારા ગાંધી વિચાર પદયાત્રા અને વિચાર મંથનનો કાર્યક્રમ યોજાશે। આ પદયાત્રા ગાંધી આશ્રમથી શરૂ થશે અને ગુજરાત હાઈકોર્ટના
એડિટોરિયલ ખાતે પૂર્ણ થશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગમાં દ્વિચક્રી નવા વાહનો ખરીદનાર ગ્રાહકો માટે મહત્વનો નિર્ણય કરાયો છે. હવે દ્વિચક્રી વાહનોના ડીલરોએ દ્વિચક્રી વાહનોની સાથે વિનામૂલ્યે હેલ્મેટ ફરજિયાત આપવી પડશે. આ અંગેનો પરિપત્ર વર્ષ 2014માં બહાર પાડ્યો હતો, પરંતુ તેનું પાલન થતું ન હતું. હવે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફરજિયાત અને મફત હેલ્મેટ આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. તો આ તરફ એએમટીએસના કંડક્ટરોએ કાયમી કરવાના મુદ્દે રૂપાલી સિનેમા નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ફિલ્મ મેકર્સ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. છેલ્લા એક સપ્તાહથી કાયમી કરવાના મુદ્દે હડતાળ પર ઉતરેલા એએમટીએસના કર્મચારીઓને એએમસી દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની ખાતરી આપવામાં આવી નથી. ઉલટાનું હડતાળિયા કર્મચારીઓને આગામી 48 કલાકમાં ફરજ પર હાજર થવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અમદાવાદ એએમસી અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદો એએમસીના શાસકોનો કેળો મૂકતા નથી. પડતર પ્રશ્નોએ નવા પશ્ચિમ ઝોનના સફાઈ કર્મચારીઓએ 38 દિવસની વધુ સમય હડતાળ પર ઉતર્યા હતા, જેના પગલે અમદાવાદ ગંદકીના અજગર ભરડામાં સપડાયું હતું. સફાઈ કર્મીઓનું માંડ સમાધાન થયું ત્યાં ફરી સફાઈ કર્મચારીઓ પર હુમલાની ઘટના બની છે. જામનગરના ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કર્મીઓ પડતર પ્રશ્નોએ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે સફાઈ કરવા બાળકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને બાળકોએ સફાઈ જાગૃતિ રેલી કાઢી હતી. ત્યારે હડતાળિયા સફાઈ કર્મચારીઓએ બાળકો સાથે મારઝૂડ કરી હતી અને રેલી અટકાવી હતી, જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી માસૂમોને મારનારા સફાઈ કર્મચારીઓની ધરપકડ કરી છે. બોડેલી તાલુકાની રાજનગર પ્રાથમિક શાળામાં 4 દિવસ પૂર્વે શિક્ષકો વચ્ચે ધમાલ થઈ હતી, જેમાં શિક્ષકો સામસામે આવી જતા 5 વિદ્યાર્થીઓ બેહોશ થઈ ગયા હતા. શનિવારે આ મુદ્દે ગ્રામજનોને શિક્ષણ વિભાગના જવાબદારો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ હંગામો મચાવ્યો હતો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં મેટ્રો ટ્રેનના કારણે 380 થી વધુ મકાનોમાં કપાતનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે સત્તાધીશોના અણઘડ આયોજનના કારણે હાલમાં સેંકડો મિલકત ધારકોને વગર વાંકે દંડવાની નોબત આવી છે. ત્યારે કપાતનો ભોગ બનનારાઓએ થલતેજ ઘર દુકાન બચાવો સમિતિ દ્વારા મ્યુનિસિપલના નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એમના કોર્પોરેટર કે સ્ટેન્ડિંગ કમિટીએ સાંભળ્યા નથી અને વાહિયાત વાતો કરી અને થલતેજના ગ્રામજનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. એટલે આજે અમે નવરાત્રીના પ્રથમ દિવસે અમારા એલાન પ્રમાણે કે પહેલું આવેદનપત્ર અમે ડેપ્યુટી કમિશનરશ્રીને આપ્યું છે નવા પશ્ચિમ ઝોનમાં, અને આગામી દિવસોમાં લગભગ 15 દિવસ પછી સલાહ મંત્રણા કરી એ લોકોનો પ્રત્યુત્તર શું આવે છે એ બાદ અમે કમિશનર પાસે પણ આવેદનપત્ર આપવા જવાના છીએ. લગભગ 380 જેવા માલિક કબજેદારોને નોટિસ આવી અને એની સામે આપણા વાંધા એ વાંધા અન્વયે આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં જરૂરી નિર્ણય અર્થે દરખાસ્ત રજૂ કરેલ છે. એ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાંથી હજી અમે ઠરાવ થઈને આવ્યો નથી. વાત એક જ છે કે અમને મેટ્રો જે રેલ જે છે એ આવે એની સામે કોઈ વાંધો નથી, પણ એની સામે જે વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એ બાબતે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે અને પછી જે મિલકત કપાત બાબતે કાર્યવાહી કરવામાં આવે એ અંગે. રાજ્યમાં એક તરફ સરકાર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરી રહી છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજમાં 6 વર્ષ પૂર્વે ગરીબ કલ્યાણ મેળામાં આપેલી સહાય હજી સુધી લાભાર્થીઓને મળી નથી. અમોદરા ગામના લાભાર્થી પરિવારો હજી પણ આવાસ પ્લોટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રાંતિજમાં વર્ષ 2010માં આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં આવાસ યોજના હેઠળ આવાસની ફાળવણી કરાઈ હતી. 2010માં સાબરકાંઠા જિલ્લાના મારા મત વિસ્તાર પ્રાંતિજમાં જે ગરીબ કલ્યાણ મેળો થયેલો
અને આ ગરીબ કલ્યાણ મેળામાં જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો એના જે પ્લોટોના મફત પ્લોટના પ્રમાણપત્રો આપવામાં આવેલા હજુ સુધી 6 વર્ષ થયા પણ આ પ્રમાણપત્ર માત્ર પ્રમાણપત્ર છે. અરજદારો ધક્કા આધારે પણ તાલુકા પંચાયતના ધક્કા ખાય. સુરતના 84 ડેરીના ચેરમેન નરેશ પટેલની ઓલપાડની કરોડોની જમીન બારોબાર ઓળવી જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ધારાસભ્યના ભત્રીજા, હિન્દી ફિલ્મના એક કલાકાર સહિતના 6 શખ્સોએ ભેગા મળીને આ કૌભાંડ આચર્યું હતું. આરોપીએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને બારોબાર કરોડોની કિંમતી જમીન હડપ કરી લીધી હતી. સમગ્ર કૌભાંડની જાણ થતાં 84 ડેરીના ચેરમેન તમામ વિરુદ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખાતે જમીન છે, બ્લોક નંબર 755 52 ચોરસ મીટર. એના ડુપ્લિકેટ પેપર બનાવી ડુપ્લિકેટ પાવર ઊભો કરી અને દસ્તાવેજ કર્યો છે અને અમને જાણ થઈ દસ્તાવેજ થયો છે એટલે અમે પોલીસ ફરિયાદ કરી. બેસણ ગામના નરેશભાઈ રણછોડભાઈ પટેલે તેમની ઓલપાડ ગામમાં સર્વે નંબરની આવેલી જમીન બોગસ ડોક્યુમેન્ટ બનાવી પાવર ઓફ એટર્ની કરી એમની જમીન વેચાણ બાબતના જે ગુનો દાખલ થયેલ છે એની અંદર હાલના સમય કે સ્ટાર્ટિંગમાં 6 આરોપીઓ ગુનો દાખલ કર્યો છે. એમાં 3 આરોપીને પકડેલ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 7.50 કિલો સોના સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. દુબઈથી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 7.50 કિલોનું સોનું લઈને આવ્યો હતો. જો કે એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેની અટકાયત કરીને તેની તપાસ કરતા તેની પાસેથી 7.50 કિલોનું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે હાલ તો દુબઈથી સોના સાથે આવેલા વ્યક્તિની તપાસ હાથ ધરી છે. કાળા નાણાં પર અંકુશ લાદવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આઈડીએસ સ્કીમની સમયમર્યાદા ગઈકાલે જ પૂર્ણ થઈ છે. ત્યારે ગુજરાતીઓએ આઈડીએસ સ્કીમ હેઠળ ચોંકાવનારું કાળું નાણું જાહેર કર્યું છે અને એમાં સૌથી મોખરે છે ડાયમંડ સિટી સુરત. જો કે આ સ્કીમ હેઠળ રાજ્યભરમાંથી આશરે કુલ 4,000 કરોડથી વધુની બેનામી સંપત્તિ જાહેર કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. છેલ્લા દિવસે શુક્રવારે સુરતમાં ₹300 કરોડનું કાળું નાણું જાહેર થયું છે. માત્ર સુરતમાં જ છેલ્લા 3 દિવસમાં ₹700 કરોડનું કાળું નાણું જાહેર થયું છે. 28 crores यानी 56,378 करोड़ अनडिटेक्टेड इनकम निकली है और एक्चुअल कैश सीजर जो हुआ वो लगभग 1986 करोड़ का 1986 करोड़ का हुआ है. डिपार्टमेंट की जो डिटेक्शन करने की कैपेबिलिटी है उसका आईटी अपग्रेडेशन काफी हुआ और लगभग 16,000 करोड़ रुपया रिसीव किया डिपार्टमेंट ने. અમદાવાદ શહેરના રાયગઢ વિસ્તારમાં આવેલી ગાયકવાડની હવેલી પાસે સૈયદ એવન્યુમાં ગત રાત્રિના સમયે 2 શખ્સોએ લૂંટના ઈરાદે મહિલાની છાતીના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી છે. મહિલા પોતાના સંતાનો સાથે ફ્લેટમાં રહે છે. જે દરમિયાન 2 શખ્સો લૂંટવાના ઈરાદા સાથે ઘરમાં ઘૂસ્યા હતા અને મહિલાએ તેમનો પ્રતિકાર કરતા લૂંટારુઓએ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી. સુરતના વડાછામાં વીએચપીના વડા પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત 3ની હત્યાના આરોપી ગણેશ ભુયાણીનું મૃત્યુ થયું છે. છાતીમાં દુખાવો થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક ગણેશ ભુયાણી ટ્રિપલ મર્ડર કેસમાં સુરત મધ્યસ્થ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. અમદાવાદના 3 દરવાજા વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટમાંથી 1500 કિલો જેટલું ગૌમાંસ પકડાયું છે. કારંજ પોલીસને મળેલી બાતમીના આધારે મચ્છી માર્કેટમાં તપાસ કરતા ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમીર ખાન, અશરફ ખાન પઠાણ અને સઈદ અહેમદ કુરેશીની ધરપકડ કરી છે. જ્યારે યાસીન ઉર્ફે હલબો, મુનાફ કુરેશી અને મોહમ્મદ સહીદ કુરેશી વોન્ટેડ છે. રાજ્યની સૌથી મોટી એન્જિનિયરિંગ એલડી કોલેજમાં યોજાયેલ પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને વાર્ષિક ₹7 લાખ ની જોબ પ્રાપ્ત થઈ છે.
મલ્ટીનેશનલ કંપની દ્વારા 3 વિદ્યાર્થીઓને વાર્ષિક 7 લાખ જ્યારે અન્ય વિદ્યાર્થીઓને વાર્ષિક 3.5 લાખ રૂપિયાની જોબ ઓફર કરવામાં આવી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બીઈ અને એમઈમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાતના નોરતાનું અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસે મુખ્યમંત્રીના હસ્તે મા આદ્યાશક્તિની આરાધના કરીને મહાઆરતી કરીને પ્રારંભ કર્યો હતો. મોટી સંખ્યામાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે જ ગરબાની રમઝટ બોલાવી